મિત્રો, આજે અમે બનાવી રહ્યા છીએ સુપરફૂડથી ભરપૂર સરગવાના પાન અને રાગીનો નાસ્તો. રાગી એટલે કે નાચણી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને સરગવાના પાન પોષક તત્વોનો ખજાનો છે. આ નાસ્તો ડાયાબિટીસ, વજન ઘટાડવા અને બાળકોના વિકાસ માટે ઉત્તમ છે. ઝટપટ બની જતી આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. સરગવાના પાનમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ, નારંગી કરતાં 7 ગણું વિટામિન સી અને ગાજર કરતાં 10 ગણું વિટામિન એ હોય છે. તે શરીરમાં પોષણની ઉણપને દૂર કરે છે. સરગવાના પાનમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે. જો તમને અથવા તમારા બાળકોને લોહીની ઉણપ છે કે નબળાઈ રહેતી હોય તો આ પાનનું સેવન કરવાથી હિમોગ્લોબિન ઝડપથી વધે છે. સરગવાના પાન કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે હાડકાને મજબૂત બનાવે છે. સાંધાના દુખાવા અને ગઠિયામાં ખૂબ જ લાભદાયક છે. સરગવાના પાન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આપણે ચૂલાનો ઉપયોગ કરવાના છીએ, માટે કઢાઈને થોડી માટી લગાવી લઈએ. સરગવાના પાનમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કબજિયાતને દૂર કરે છે અને પાચન તંત્રને સાફ રાખે છે. તે લીવર માટે પણ ખૂબ જ ગુણકારી છે. વિટામિન સી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે વારંવાર થતી શરદી, ઉધરસ અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. 2 કપ રાગીનો લોટ લીધો છે, એને આપણે શેકી લઈએ. રાગીનો લોટ શેકાઈ ગયો છે, નીચે ઉતારી લઈએ. એમાં આપણે અડધો કપ ચોખાનો લોટ ઉમેરી દઈએ. લોટને ઠંડો થવા દઈશું. સરગવાના પાનને થોડા ઝીણા ઝીણા કાપી લઈએ. સરગવો ચયાપચયને વેગ આપે છે, જે શરીરની વધારાની ચરબી ઓગાળવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી રાઈ ઉમેરીએ. 1 ચમચી જીરું ઉમેરીશું. 2 ચમચી ચણા દાળ, 2 ચમચી અડદ દાળ. થોડી હિંગ ઉમેરીએ. ચોપ કરેલી 2 નંગ ડુંગળી ઉમેરી દઈએ. ડુંગળીને થોડી શેકાવા દઈએ. ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીએ. ચોપ કરેલું આદું ઉમેરી દઈશું. આ સૂકા આખા લાલ મરચાં છે, એને આપણે આ રીતે તોડીને ઉમેરી દઈએ. અહીંયા આપણે સરગવાના પાન ઉમેરી દઈશું. 1 કપ જેટલા સરગવાના પાન લીધા છે. મિત્રો, અહીંયા અમે સૂકું કોપરું લીધું છે. તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો એ 4 ટેબલ સ્પૂન જેટલું લેવું. અહીંયા આપણે
2 કપ જેટલું જલ ઉમેરીશું. દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીએ. અહીંયા અમે રોક સોલ્ટ વાપર્યું છે. શેકેલો રાગીનો લોટ ઉમેરી દઈએ. આપણે આને બાફવાનું છે, તો થોડું ગ્રીસિંગ કરી લઈએ પ્લેટને. હાથમાં થોડું તેલ લગાવી લઈએ. લોટનો થોડો લુવો લઈને અહીંયા મિત્રો તમે ગોળ શેપ યા તો લંબગોળ તમને જેવો જોઈએ એવો શેપ બનાવી લેવો. ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ સુધી બફાવા દઈશું. સરસ બફાઈ ગયું છે. મિત્રો, હવે સમય છે આપણા ખાસ સેગમેન્ટ ચલતે ચલતેનો. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે કંઈક બહુ મોટું કરવું પડશે, પણ સત્ય એ છે કે જે રીતે અત્યારે અમે એક ડગલું ભરી રહ્યા છીએ, એ જ રીતે જીવનમાં નાના નાના ફેરફારો જ આપણને મોટા લક્ષ્ય સુધી પહોંચાડે છે. આજે આપણે વાત કરી સુપરફૂડની, સરગવાના પાન અને રાગી. પણ શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોટું સુપરફૂડ કયું છે? એ છે શિસ્ત, ડિસિપ્લિન. તમે ગમે તેટલું સારું ખાઓ, પણ જો તમારા વિચારો અને તમારી આદતોમાં શિસ્ત નથી તો પરિણામ મળવું અઘરું છે. આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોઈએ છીએ કે લોકો રાતોરાત સફળ થઈ જાય છે અથવા 10 દિવસમાં વજન ઘટાડી નાખે છે. પણ યાદ રાખજો, જે વસ્તુ ઉતાવળે મળે છે એ ઉતાવળે જતી પણ રહે છે. કુદરતનો નિયમ જુઓ, એક નાનકડું બીજ રાતોરાત વટવૃક્ષ નથી બનતો. એને રોજ પાણી પાવું પડે છે, એને તડકો આપવો પડે છે. તમારા સ્વાસ્થ્યનું પણ એવું જ છે. આજે તમે રાગીની રોટલી ખાધી કે સરગવાના પાનનો જ્યુસ પીધો એટલે કાલે તમે એકદમ ફિટ થઈ જશો એવું નથી. પણ જો તમે આ નાના ફેરફારોને તમારી રોજની આદત બનાવી લેશો તો વર્ષના અંતે તમે એક અલગ જ વ્યક્તિ હશો. સફળતા એ કોઈ મંજિલ નથી, એ તો એક રસ્તો છે જેના પર આપણે રોજ ચલતે ચલતે આગળ વધવાનું છે. તો મિત્રો, આજનો અમારો આગ્રહ એટલો જ છે કે જે રીતે અમે આજે તમને એક રેસીપી આપી, એવી જ રીતે તમે તમારી જાતને એક વચન આપો. રોજ ફક્ત 15 મિનિટ ચાલો અથવા રોજ એક હેલ્ધી વસ્તુ ડાયટમાં ઉમેરો. બસ આટલું કરશો તો પણ ઘણું છે. તમે આજે કયો નાનો ફેરફાર કરવાનું નક્કી કર્યું છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે જ્યારે આપણે લખીએ છીએ
ત્યારે આપણું મન એ વાતને ગંભીરતાથી લે છે. આજે આટલું જ. મળીએ આવતા વિડીયોમાં નવી વાત અને નવા સ્વાદ સાથે. ત્યાં સુધી ચાલતા રહેજો, હસતા રહો અને સ્વસ્થ રહો. જય ભારત, વંદે માતરમ.